સીઝન સેટમાં હવે આજના દિવસના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરવી છે, જે છે ચાંદી. ચાંદી ઐતિહાસિક સપાટીને પાર જતી રહી છે. અભૂતપૂર્વ તેજીનો દાવાનળ ચાંદીમાં જોવા મળી રહ્યું છે. જો કે નિષ્ણાંતો અલગ અલગ મત આપી રહ્યા છે, અલગ અલગ તર્ક આપી રહ્યા છે. ચાંદીની તેજી પાછળના અલગ અલગ કારણો છે, પરંતુ સવાલ એ છે કે આ બધાની વચ્ચે શું ચાંદીમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, શું ચાંદીની ખરીદી કરવી જોઈએ કે નહીં. ચાંદી પ્રતિ કિલોગ્રામ 2.5 લાખ રૂપિયાની સપાટીને પાર કરી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને દર જાહેર કર્યા છે. ચાંદીમાં એક જ દિવસમાં કિલોએ 10,000 રૂપિયાનો ભાવ ગઈકાલે વધ્યો હતો અને હજુ પણ ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાને પાર જાય તેવું અનુમાન છે. કેટલાક નિષ્ણાંતો તો માની રહ્યા છે કે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 3 લાખ રૂપિયાને પાર થઈ જશે. જ્યારે વૈશ્વિક સ્તરે ફિઝિકલ ચાંદીની એક તરફ અછત છે, જેના કારણે ભાવ પર દબાણ આવી રહ્યું છે. ચાંદીની જ્વેલરી સાથે ઔદ્યોગિક સ્તરે પણ સતત માંગ વધી રહી છે. ચાંદીની ખાણમાંથી ચાંદીની આવક પણ ઘટી રહી છે. બીજી બાજુ વૈશ્વિક મધ્યસ્થ બેંકો પણ ચાંદીની ખરીદી સતત વધારી રહી છે. આ તરફ ટ્રમ્પની ટેરિફ નીતિ પણ એક મોટું કારણ છે કે ચાંદીની ઘટ છે અને ચાંદી આકર્ષક બની રહી છે, જેથી માંગ વધી છે, ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછી છે. બીજી બાજુ સોલાર, ઈવી બેટરીઝ, સેમિકન્ડક્ટરમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે, એટલે આ બધી ઇન્ડસ્ટ્રીમાં પણ ચાંદીની ડિમાન્ડ છે. વધતી ડિમાન્ડને કારણે ચાંદીનો શોર્ટેજ સતત રહે છે, જેના કારણે ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે. ઘણા નિષ્ણાંતોનું તો એવું પણ માનવું છે કે ચાંદીનો ભાવ 2030 સુધીમાં 7 લાખ રૂપિયાને પાર થઈ શકે છે. જો કે ચાંદીમાં રોકાણ કરવાનો શું આ શ્રેષ્ઠ સમય છે કે કેમ, એ એક્સપર્ટ પાસેથી જાણીશું, કારણ કે નિષ્ણાંતોના અલગ અલગ મત હોય છે. અમદાવાદના જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષ ઝવેરી અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે વાત કરીશું. આશિષભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આશિષભાઈ, ચાંદીની ડિમાન્ડ ઘણી બધી છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, ઈવી ઇન્ડસ્ટ્રી, સોલાર ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ વધી રહી છે, તેની સામે સપ્લાય ખૂબ ઓછી જોવા મળી રહી છે. ચાંદીના ભાવ પર દબાણ આવી રહ્યું છે, ભાવ વધી રહ્યા છે. આપ કઈ રીતે જુઓ છો ચાંદીના ભાવના આટલા ઉછાળાને? છેલ્લા ઘણા સમયથી ચાંદીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાવની અંદર ઉછાળો આવેલો છે. આપ જોઈ રહ્યા હોય તો સિલ્વરનો જે ઉપયોગ માત્ર જ્વેલરી પૂરતો મર્યાદિત નથી રહ્યો. આવનારા ભવિષ્યની અંદર જે ગ્રીન એનર્જી આવવાની છે, તેના કારણે સોલરની અંદર અને આપે કહ્યું તે પ્રમાણે અલગ અલગ વસ્તુઓની અંદર અત્યારે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ફાર્માની અંદર પણ આપણો સિલ્વરનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. એટલે બજારની અંદર એમ કહી શકાય અત્યારે કે ભારતના જે બજારો જે છે તેની અંદર સિલ્વરની ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે અછત ચાલી રહી છે અને તેના કારણે ભાવ કોઈ કંટ્રોલમાં નથી. ભાવ આજે કદાચ 1,60,000 રૂપિયાની પ્રિન્ટ ચાલી રહી છે, પરંતુ કદાચ ક્યાંક પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. પરંતુ બજારની અંદર વાત કરવામાં આવે તો ત્યાં સિલ્વરનો સ્ટોક જે જથ્થો જે કહી શકાય તે પ્રમાણમાં અત્યારે ઓછો છે. અને આજનો જે દિવસ છે એટલે પુષ્ય નક્ષત્રનો દિવસ છે, આવનારા 2 દિવસની અંદર ધનતેરસ આવવાની છે, તો આ દિવસની અંદર વણજોય મુહૂર્ત ગણી શકાય. એટલે ભારતના જે નાગરિકો જે છે તે પોતે અને જે ગૃહિણીઓ જે છે તે પોતાની નાની મોટી બચતમાંથી સોનું અને ચાંદી ખરીદતા હોય છે. ખાસ કરીને ધનતેરસ અને પુષ્ય નક્ષત્રની અંદર ચાંદીના સિક્કાનું ચલણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને ચાંદીના સિક્કા લોકો લેતા હોય અને ધનતેરસના દિવસે તેને લક્ષ્મી પૂજન તરીકે તે કરતા હોય છે. એટલે ચાંદીની અંદર અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ડિમાન્ડ છે. વધતા જતા ભાવના કારણે પણ અત્યારે લોકો તેને ભાવ સ્વીકારી રહ્યા છે અને આ ભાવ સ્વીકારી અને છતાંય અત્યારે સિક્કા અને ચાંદીની અંદર ગરાગી ખૂબ સારા પ્રમાણની અંદર જોવા મળી રહી છે. આશિષભાઈ, ધનતેરસ સુધી મોટા ભાગે દિવાળીનો તહેવાર છે, એટલે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. પુષ્ય નક્ષત્રથી શરૂઆત થઈ જતી હોય છે. ધનતેરસ સુધી ચાંદીનો ભાવ કેટલે હાઈ પર જઈ શકે છે, કેટલી ઊંચાઈએ જઈ શકે છે, અને ખાસ જે લોકો ઈચ્છતા હોય સોના ચાંદીની ખરીદી કરવા માટે, શું તેમને અત્યારથી ચાંદીની ખરીદી આજના જે ભાવ છે એમાં બુક કરી લેવી જોઈએ કે પછી ધનતેરસે જ ખરીદી કરવી જોઈએ? અત્યારના જે વધતા જતા ભાવ જે છે, તમે ગત વર્ષની અગર જો તુલના કરવામાં આવે તો આજે 60 થી 70% ભાવ વધારો છે. એટલે આમ ઓલમોસ્ટ ગણી શકીએ તો કદાચ ડબલ કરતા પણ ઉપર ભાવ ગણી શકાય. એટલે અત્યારે જો ચાંદી તમારે સગવડ પૂરતી જો અગર જોઈતી હોય 10 ગ્રામ, 20 ગ્રામ કે 50 ગ્રામ તો બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટનો આ સમય નથી. ઇન્વેસ્ટમેન્ટ માટેનો સમય જે છે એ કદાચ એવું બની શકે કે દિવાળી પછી સારા ભાવમાં તમને ચાંદી મળી શકશે. અચ્છા, એટલે સંભાવના છે કે દિવાળી પછી એકવાર ભાવમાં ઘટાડો થશે, એવી કોઈ સંભાવના ખરી? ચોક્કસથી દિવાળી પછી ભાવની અંદર ચોક્કસ ઘટાડો જોવા મળશે. અમે ભવિષ્યની અંદર એકચ્યુઅલી એવું વિચારી રહ્યા હતા કે ચાંદી 1.5 લાખ રૂપિયા સુધી થશે, એનાથી ઉપર જવાની સંભાવના નહીવત હતી. પરંતુ અત્યારની જે વૈશ્વિક જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, એ વૈશ્વિક પરિસ્થિતિના કારણે અત્યારે ચાંદીની અંદર અત્યારે આ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
ઓકે, એટલે ઇન્વેસ્ટમેન્ટનો આ યોગ્ય સમય નથી, પરંતુ ઘણા ખરા લોકો એવા પણ હોય છે કે જે આમાં ટ્રેડિંગ કરતા હોય છે, સોના ચાંદીમાં પ્રોફિટ બુકિંગ કરી લેતા હોય છે. તો શું એ ઇન્વેસ્ટર્સ માટે સવાલ છે કે જે લોકો પાસે અત્યારે ચાંદી છે તેમણે અત્યારે વેચી દેવી જોઈએ કે પછી હોલ્ડ કરવી જોઈએ? 100% આપણે જે સિલ્વર અને ગોલ્ડ આપણે જે ખરીદતા હોય છે તે એના માટે જ આપણે ખરીદતા હોઈએ છીએ કે આવનારા ભવિષ્યમાં જ્યારે ભાવ વધારો આવે ત્યારે અથવા આપણા સમયની જરૂરિયાત એટલે કે આપણી જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે એને સેલ કરતા હોઈએ છીએ. અત્યારનો જે સમય જે છે ચાંદી ખરીદવાના બદલે કદાચ હું એમ માની શકું છું કે વેચવાનો સમય પણ ગણી શકાય. કારણ કે જે કઈ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે અંદાજે કદાચ 60,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે. આજનો જે સમય જે છે તે ભાવની અંદર ખૂબ મોટો પ્રોફિટ મળી રહ્યો છે. તો જો ઇન્વેસ્ટર જે લોકો છે તેને અત્યારે બહાર નીકળવું જોઈએ અને જે લોકો અત્યારે જે પૂજા માટે એના માટે ખરીદી રહ્યા છે તે લોકોએ અત્યારે સિલ્વર ખાલી તકન પૂરતી ખરીદવી જોઈએ એવું અમારું માનવું છે. અચ્છા, અને આશીષભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આગામી સમયમાં ચાંદીના ભાવ કેટલી ઊંચાઈ સુધી જઈ શકે છે? આગામી દિવસોની અંદર ચાંદીના ભાવની અંદર હવે આનાથી વધારે મોટો ઉછાળો જો આવે તો આ વસ્તુ બહુ ખોટી થઈ રહી છે. કારણ કે આપ તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી આ જે ભાવ છે અવિરત ચાલુ છે વધારો. ભાવ વધારો સ્વાભાવિક છે કે હોય, પણ આટલો બધો ભાવ વધારો એ કદાચ ફુગાવો ગણી શકાય. એટલે મારું એવું ચોક્કસ માનવું છે કે અત્યારનો જે ભાવ વધારો જે છે તે કદાચ થોડાક સમય પૂરતો જ ભાવ વધારો હોઈ શકે છે. પરંતુ અત્યારે જે ચીન અને અમેરિકાની વચ્ચેનું જે ટ્રેડ વોર જે ચાલી રહ્યું છે તેની પણ અસર આમાં જોવા મળી રહી છે. સેન્ટ્રલ બેંકોનું જે બાઇંગ છે તે પણ આમાં જોવા મળી રહ્યું છે. એટલે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે એ રીતની છે કે જે ચાંદીના ભાવને વધતા જતા કરવાની ફેવર બતાવે છે. પરંતુ આ ભાવ વધારો ક્યાંક અટકવો જોઈએ એવું અમે ચોક્કસ માનીએ. ઓકે, અને આશીષભાઈ, લાસ્ટ ક્વેશ્ચન કે જે લોકોએ અત્યારે રોકાણ કરવાની ઈચ્છા હોય, તમે કહો છો દિવાળી પછી ચાંદીમાં ભાવ ઘટવાની સંભાવના છે, તો રોકાણમાં વધુ રિટર્ન શેમાં મળે છે? વધુ બેસ્ટ રોકાણ ઓપ્શન શું હોઈ શકે? ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ? અત્યારે હાલ સિલ્વરની અંદર જ મોટો આપણને જે બેનિફિટ જે છે જોવા મળી રહ્યો છે. એટલે ગોલ્ડ અને પ્લેટિનમ જે વસ્તુ છે એ સદા માટે છે, સિલ્વર પણ સદા માટે છે. પરંતુ સિલ્વરની અંદર અત્યારે સારો પ્રોફિટ બુક થઈ રહ્યો છે. એટલા માટે કદાચ જો જેની જોડે ઇન્વેસ્ટમેન્ટ હોય અને એને કદાચ સેલ કરવું હોય તો એને વિચારી શકાય. પરંતુ અત્યારે આપણા ભારતની અંદર મેં કીધું તે પ્રમાણે છે કે બીજા બધા વિશ્વના દેશોની અંદર એવું છે કે જે તે બેંકોની સાથે અથવા રિઝર્વ બેંકની સાથે અથવા જે ફેડરલ બેંકો છે એ ફેડરલ બેંક જોડે સોનું અને ચાંદીનો જથ્થો હોય છે. ભારતમાં નાગરિકો સાથે જથ્થો છે. એટલે અત્યારે સપ્લાય બહુ ઓછો છે. એટલે સપ્લાયના કારણે પણ બજારની અંદર જે માંગ જે છે તેની સામે અત્યારે ભાવ જે છે એ કદાચ બે કાબુ ગણી શકાય. કારણ કે અત્યારના જે સપ્લાય પ્રમાણે જે પુરવઠો જે આવી રહ્યો છે તેની સામે ત્યાં ડિમાન્ડ વધારે છે. એટલે હું એવું માનું છું ચોક્કસ કે અત્યારે જે ઇન્વેસ્ટરો છે જેને ભૂતકાળમાં જેને ઇન્વેસ્ટ કરેલું છે એ લોકોએ ચોક્કસ અત્યારે પ્રોફિટ બુક કરવો જોઈએ. ઓકે, આશીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે નિષ્ણાંતોનું એવું માનવું છે કે અત્યારે પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. જો કે સેલ કરવાનો અત્યારે યોગ્ય સમય નથી અને હજુ પણ હોલ્ડ કરી શકાય છે. આગામી સમયમાં દિવાળી બાદના તહેવારમાં જે લોકો ચાંદી ખરીદવા ઈચ્છતા હોય છે તેમના માટે પણ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે દિવાળી પછીના સમયમાં ચાંદીની ખરીદી કરી શકાય છે, કારણ કે ત્યારે ચાંદીનો ભાવ ઘટી શકે છે.